અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે નોંધાયો ગુનો. દલિત યુવકને અભદ્ર ભાષાઓ સાથે જાતિ વિશે અપશબ્દો બોલેલા ચેતન ધાનાણી સામે ગુનો નોંધાયો. આપની સભામાં ગયેલ દલિત યુવકને અભદ્ર ટિપ્પણી મામલે અમરેલી તાલુકા પોલીસમાં નોંધાયો ગુનો. અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ અને લાલાવદરના સરપંચ ચેતન ધાનાણી સામે નોંધાઈ ફરિયાદ. અમરેલી તાલુકા પોલીસ મથકે દલિત સમાજ એકત્રિત થઈને ચેતન ધાનાણી સામે નોંધાવ્યો ગુનો. આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો ભાજપ સામે આક્રોશ. હવે મિત્રો, આજે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના, અને એ ભાઈ જે વાણી વિલાસ કરી અને બેફામ ગાળો બોલી હતી. જોકે પાટીદાર સમાજમાંથી જ હતા, પણ અનુસૂચિત જાતિ સમાજના જે કોઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ગેરબંધારણ શબ્દ બોલી અને બેફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું નહીં આવી. પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું 12 વાગ્યાનું, અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માંગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે. અહીં આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ અનુસૂચિત જાતિ સમાજના યુવા મિત્રો સાથે છીએ અને આજ રોજ એની પર ગુનો દાખલ કર્યો છે. હસુભાઈ બગડા, અમરેલી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન તરીકે. મૂળ તો જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે, તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના જ સમાજના લોકો સાથે વાતો કરેલી છે, ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે. તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે. તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા, કાંતિભાઈ વાળા, તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય. બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે. તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, નહીંતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતાં વાર નહીં લાગે. આ બિહારની તરફ જઈ રહ્યું હોય, અરાજક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોય, ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે, બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ. આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણી અને માંગણી છે. ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો, રૂવાટા ઊભા થઈ જાય. આ રીતે આટલો અહંકાર ભાજપ વાળાઓ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા, શું કામ ગયા? એનો અર્થ એ થયો આ ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ, ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દલિતોને, આદિવાસી સમાજને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ ગુલામ સમજે છે. ભાજપ હવે માનતી થઈ કે 30 વર્ષથી અમારી શાસન છે, કોઈ અમને હટાવી નથી શકતું. એટલે આ બધી પ્રજા છે, રૈયત છે, ગરીબો છે, ખેડૂતો છે, દલિતો છે, આદિવાસીઓ છે, એ બધાય અમારા ગુલામ છે. એટલું નહીં, તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું, ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો. શું કામ? એની તાકાત નથી. એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય, કોળી સમાજનો નેતા હોય, દલિત સમાજનો નેતા હોય, આદિવાસી સમાજનો નેતા હોય, ઠાકોર સમાજનો નેતા, તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે. આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂવાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની. આ કેટલું વરવી વાસંત. અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો. અંગ્રેજો કરતા પણ બદતર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા, ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે, ક્યારેય સહન નહીં કરી શકે. એ તમામ સમાજ હોય, ભાજપના આ નેતાઓની માનસિકતા, ભાજપ પાર્ટીની માનસિકતા
આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે. આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરશે. પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા, ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘસ કાઢી શકવાની તાકાત ધરાવશે? જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રીઓ, આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો. અને એટલું નહીં, ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દો, પોલીસથી અત્યાચાર કરાવડાવે. જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું, એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતની જનતાએ જાગવાનું છે, તમામ સમાજોએ જાગવાનું છે. અને તમામ સમાજના જુઓ, ભાજપના નેતા હોય, ભાજપના માત્ર દલ્લા બની ગયા છે. એ ભાજપની વિરુદ્ધ કોઈ બની નહીં શકે. આજે ખૂબ ખેડૂતો નારાજ છે, ખેડૂતો પર ખૂબ લાઠીઓ વર્ષાવી. એક ભાજપનો સાંસદ, ધારાસભ્ય, મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય, ખોટું થયું છે, દેખાડ. એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન નહીં કરે. રિપોર્ટર સંજય વાળા, ધારી.